નમસ્કાર, આમ યુવરાજ નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ દવે. સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ડબલ ઝોન 8માં ભાજપ સમર્થિત ઉમેદવાર દીક્ષિત પટેલે વિજયી પતાકા લહેરાવી છે. બરોડા ડેરીની ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડબલ ઝોન 8નું પરિણામ સૌથી પહેલા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ભાજપ સમર્થિત ઉમેદવાર દીક્ષિત પટેલને કુલ 52 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા કોંગ્રેસ સમર્થિત પ્રહલાદ પટેલને માત્ર 25 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ દીક્ષિત પટેલે 27 મતોની સરસાઈથી વિજય હાંસલ કર્યો છે. અમારા ધારાસભ્ય, મારી ટીમ, મારા મિત્ર મંડળ, મારી ભારતીય જનતા પાર્ટી બધાને શ્રેય મળશે. આગળનું રણનીતિ રહેશે પશુપાલકો માટે. પશુપાલકોનું હિતમાં જે કામ સારામાં સારું થાય એ જ એજન્ડા હોય, બીજું શું હોઈ શકે? મતદારોનો જે મારા પર વિશ્વાસ છે એ કાયમ રહે. આવતા 5 વર્ષ માટે એવું કામ કરીશું. જીતનો શ્રેય મારા ડભોઈ તાલુકાના તમામ મારા મિત્ર મંડળ, ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકરો અને અમારા ધારાસભ્યશ્રીને આપીશું. ડભોઈ વિધાનસભામાં આવતા 2 ઝોનના ઉમેદવારો ભવ્ય જીત મેળવવા બદલ ધારાસભ્ય શૈલેષ મહેતાએ અભિનંદન પાઠવ્યા હતા. પોતાની વિધાનસભાના બંને ડિરેક્ટરો આગામી સમયમાં પશુપાલકો માટે કામ કરશે એવો શૈલેષ મહેતાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. ડભોઈ ઝોનમાંથી દીક્ષિત પટેલ જંગી બહુમતીથી જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 24 મત મળ્યા છે. ભાજપના ઉમેદવારને 52 મત મળ્યા છે. સવારે જ હું આવ્યો ત્યારે મેં કીધેલું કે દીક્ષિત પટેલ જંગી બહુમતીથી જીતવાના છે અને પરિણામ એ પ્રમાણેનું આવ્યું છે. વડોદરા તાલુકામાં પાર્થિવ પટેલ પણ 15 મતની બહુમતીથી જીત્યા છે. ડભોઈ વિધાનસભામાં બંને ઉમેદવારો આવતા હોય બંનેને અભિનંદન આપું છું અને ખાસ કરીને મતદારોનો આભાર માનું છું કે દૂધ ઉત્પાદકોએ આ બંને ઉમેદવાર પર ભરોસો રાખ્યો છે. આ બંને એમના ભરોસા ઉપર ખરા ઉતરશે એવી ખાતરી પણ આપું છું. આશીર્વાદ તો ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવાર પર અમારા આશીર્વાદ હોય અને ભાજપના જે મેન્ડેટવાળા છે એ જ બધા જીતે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.